નમસ્તે ભગવાનભાઈ સાહેબ. નમસ્કાર સાહેબ. આજે ઘણા સમયથી આપને મળવાની અમારી ઈચ્છા હતી. આજે સવારે ચંદુભાઈ સાથે વાત થઈ કે આપને ત્યાંથી આમંત્રણ મળ્યું છે, તો અમે નસીબદાર છીએ. આવું સરસ ફાર્મ હાઉસ જોવાનો અમને મોકો મળ્યો. હરિયાળી કેવી સરસ, તમારો આખો પરિવાર કુદરતને પ્રેમ કરતો એવું લાગ્યું. કેવું સરસ કુદરતી વાતાવરણ છે, નવા નવા ફૂલ છોડ, નવા નવા ખેતીના પ્રકારો, આ બધું જોઈને અમે ખુશ થયા છીએ. આપે અત્યાર સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સંઘ અને આદર્શ હાઈસ્કૂલ સંસ્કાર મંડળ એવી ઘણી બધી સંસ્થાઓ સાથે આપણે કામ કર્યું છે. એ કામમાંથી કેટલીક સારી વાતો લઈને અમે સમાજ સુધી લઈ જવા માગીએ છીએ, કારણ કે નવી જનરેશનને ખબર પડવી જોઈએ કે જૂની પેઢીએ કેવું કામ કર્યું છે. આપણે હું માનું ત્યાં સુધી 80 વર્ષથી ઉપરની ઉંમર છે. આપણી સાથે બફતભાઈ મોદી સાહેબ પણ આવતા હતા, અને આપે ઘણા બધા ગામડા, બનાસકાંઠાના ગામડે ફર્યા છો. આપે મને વાત કરી કે મારું વતન વાવ છે, તો આપ વાવમાં પણ આવેલા છો ઘણું બધી વખત. જૂના ડીસા પણ આપ ઘણી વખત આવેલા છો, જ્યાં હું નોકરી કરતો હતો. એટલે મારો આપની સાથેનો ઘણો લાંબો પરિચય છે. પણ છતાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે, આપે આ ઉંમરે પણ હજુ પણ આપ વિશ્વ હિન્દુ પરિષદનું ખૂબ મોટું કામ કરી રહ્યા છો. આપને છેક પ્રવીણભાઈ તોગડિયા સાહેબ સુધી આપને ઓળખાણ છે, પર્સનલી એકબીજાને આપ જાણો છો. આવા સરસ તમારો જે જીવન છે એની થોડી માહિતી લઈ અને ચંદુભાઈ સાહેબના સહકારથી અમે સમાજ સુધી વાત લઈ જવા માગીએ છીએ. આપણા ચંદુભાઈ સાહેબ, ચંદુભાઈ એટીડી ચિત્ર શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે, પણ એમણે પોતાની શક્તિનો સદુપયોગ કરે છે કે જે કંઈ મહાનુભાવો સારું કામ કરે, સમાજ માટે જેણે કંઈ પણ પ્રેરણાદાયક કામ કર્યું હોય એ બધી પ્રવૃત્તિઓ લઈને સમાજ સુધી જઈએ છીએ. અત્યાર સુધી અમે 5-7 મહાનુભાવોના આ રીતે સરસ મજાના વિડીયોઝ બનાવ્યા છે અને સમાજ સુધી લઈ ગયા છે. આજે અમે આપણા પરિવાર સાથે મુલાકાત કરીશું, આપણી સાથે અંગત થોડી વાતો કરીશું, અને આપે જે કંઈ આપણા જન્મથી માંડીને અત્યાર સુધી જે કંઈ કાર્ય કર્યા છે એની થોડી વાતો કરીશું. બાબુડા અમરનાથ પર લઈ ગયો. એ બહુ સરસ પ્રસંગ હતો. મોટી સંખ્યામાં તમને બધા બાબા બુઢા અમરનાથ અમે સાથે બહુ ખતરનાક એરિયા, ખતરનાક વિસ્તાર. ત્યાં જવા માટે આર્મીની પરમિશન લેવી પડે, અને આર્મી વાળા પરમિશન આપે ત્યાર પછી આગળ આર્મીની ગાડી હોય, પાછળ આર્મીની ગાડી હોય, વચ્ચે આપણી 8-10 લક્ઝરી બસ હોય. જેમાં આપે ખૂબ સાહસ કરીને આપે અને મહેસાણાથી આવેલા હતા. એમણે ખૂબ સરસ પ્રયત્ન કરીને અમને એવી કઠિન જગ્યાએ પણ યાત્રા કરાવી છે. મહેસાણા જીતુભાઈ પ્રજાપતિ આવ્યા હતા, અને ત્યાં આપણે એટલા લોકો આપણી સેવા કરતા હતા કે એ લોકો એમ કહે છે કે આપકે આને સે અમારા હોસલા બઢતા હે. અને તમે ઘણી વખત ગયેલા છો, અને અમને પણ અહીંથી લગભગ 700-800 માણસોને આપે ટ્રેન દ્વારા અમને બાબા બુઢા અમરનાથ લઈ ગયા હતા. એટલે આ બધા જે સ્મરણો છે. બાબા બુઢા અમરનાથ 12 વખત આપ ગયા છો. મને એક વખત ચાન્સ આપ્યો હતો. નોમિનલ ફી લઈને ખૂબ સરસ સગવડ કરીને સરસ મજાનું અમને સાચવીને લઈ ગયા હતા. 15-20 વર્ષ પહેલા પુંચ વિસ્તારમાં પાકિસ્તાનના સૈનિકોએ આપણા સૈનિકોના માથા કાપીને લઈ ગયા હતા. એવો ખતરનાક વિસ્તાર છે પુંચ. ત્યાં પણ આપે અમને સલામત રીતે સરસ મજાની યાત્રા કરાવી હતી. એ દિવસો આપ જ્યારે કોઈ ઢોલી હતો અને એને આપે કંઈ કહ્યું કે ભાઈ આને વગાડ, એટલે ઢોલીએ ઢોલ વગાડ્યો અને હું ને મારા મિસેસભાઈ નાચ્યા હતા. ખૂબ માણ્યું છે, જીવનને ભરપૂર માણ્યું છે, અને આપનો સહકાર મને રહ્યો છે, આપનું માર્ગદર્શન મને રહ્યું છે. એટલા માટે હું ગૌરવ અનુભવું છું. એટલા માટે ખાસ આજે તમારા બાળકોને પણ ખબર પડે કે દાદા શું કામ કર્યું છે અત્યાર સુધી. એટલે 81 વર્ષની ઉંમરે પણ હજુ તમારી જે તરવારાડ છે એ જોઈને અમે ખુશ થયા છીએ. તમારા પરિવારનો પ્રેમ અમને ખૂબ મળ્યો છે, અને આવ્યા એવા તરત જ ચા પાણીની વ્યવસ્થા કરી છે. આપનો જે પ્રેમ ને હૂંફ અમને મળી રહી છે એનું અમે ગૌરવ લઈએ છીએ. અને આપણી સાથેની હવે આપણા જીવનની કેટલીક વાતો આપણે કરવી છે. હળવાશથી આપણે બેસીએ અને થોડી વાતો કરીએ. આવો સાહેબ, સાચવીને. નમસ્કાર ભગવાનભાઈ સાહેબ. આપે કોઈ પણ માણસ નાનામાંથી મોટો થાય છે, કોઈ પણ માણસને ચાન્સ મળે તો પ્રગતિ કરી શકે છે, પણ ઘણી વખત એવા ગોડ ગિફ્ટ હોય છે કે જે અંદરથી પ્રેરણા થતી હોય છે અને સરસ મજાની પ્રગતિ થાય છે. આપ આપના જીવન વિશે થોડી ઝરમર આપશો. આપનો જન્મ ક્યાં થયો, કઈ જગ્યાએ સ્કૂલમાં આપે નોકરી કરી, કઈ જગ્યાએ ભણ્યા, એ બધી થોડી માહિતી આપશો આપ? આમ તો સરવતની પાલનપુરનો પ્રોપર પાલનપુરનો. આજે મારું મકાન ત્યાં છે. હવે હું જ્યારે 8 વર્ષનો હતો ને ત્યારથી RSSમાં જોડાયેલો.
બાળ સ્વયંસેવક, બાલ શિશુ બાળ સ્વયં શિશુ સ્વયંસેવક. હા હા. વાહ. એ અરસાની અંદર મેઘાણી સાહેબ નાનકરામ બચ્ચુમલ મેઘાણી વેગાણિયા. એ મામલતદાર કચેરીમાં મામલતદાર હતા ઓહો. પાલનપુરમાં પાલનપુરમાં રાજગઢી. પછી અહીંયા. પછી શું થયું જી. કે દરરોજ ઓફિસ છૂટે ને હમ. એવા સીધા શાખા પર આવે. હા હા. ગવર્મેન્ટની આટલી બધી પાબંદી કે ભાઈ જે ગવર્મેન્ટ સર્વન્ટ શાખામાં જાય અને એની નોકરી કાઢી નાખો એને સસ્પેન્ડ કરો. હા. સસ્પેન્ડ કરો આવું બધું. ઓહો. હવે એમ કરતાં કરતાં હું વચ્ચે ડીસા આવેલો જી. 56થી મોડી 18 ઘડી પછી ડીસા આવ્યો ને એમ અહીંયા ભણતો ને ત્યાંય ભણતો ડીસાએ ભણતો ને ત્યાંય ભણતો. બરાબર. એ દરમિયાન મેઘાણી સાહેબે 1961માં સ્કૂલની સ્થાપના કરવામાં આદર્શ હાઈસ્કૂલ. આદર્શ હાઈસ્કૂલ સંસ્કાર મંડળ સંચાલિત. સંસ્કાર મંડળ સંચાલિત. બરાબર સર. એ જે આ વખાર હતી ગોવિંદરામની હા. એક વખારના 12 મહિને 500 રૂપિયા ભાડું આપતા હતા. ભાડું આપતા હતા અને આપણે એમાં સ્કૂલ ચાલુ કરી. જી. હું પાલનપુર ભણતો હતો અને મેઘાણી સાહેબ મને કે ભગવાનભાઈ એ કરી તોય મને ભાઈ કઈ બોલાવે હા. ભગવાનભાઈ બહુ મોટા માણસ હતા એ બહુ સાહેબ. બોલા મને. ઉદાર. તો પછી કે તમે આપણે 8મામાં તમે 7 તો પાસ કરી ફાઇનલે પાસ કરી તો તમે હવે ડીસા આવતા રહો તો આપણે સ્કૂલમાં એક વિદ્યાર્થી બને તરત મેં સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ લઈ અને ડીસા આવતો રહ્યો. દિશા સ્કૂલના વિદ્યાર્થી એ વખતના. હા એવું હતું. આદર્શના. સરસ. જૂન 1961 ઓહો હો. ત્યારનો હું સ્કૂલનો વિદ્યાર્થી છું એક વાત. બરાબર. પછી આપે ક્યાં સુધી સ્ટડી કર્યું? 8, 9, 10 ને 11 સ્ટડી કર્યું ત્યાં જ એ સ્કૂલમાં જ. આ સ્કૂલમાં બરાબર. અને એ ઘડીએ મને 60% માર્ક્સ પડેલા. ઓહો. પછી આપે કે નોકરી સ્વીકારી કે સીધો ધંધો સ્વીકાર્યો? મને મેઘાણી સાહેબે મને કહ્યું કે ભગવાનભાઈ તમે આ સ્કૂલમાં ક્લાર્ક બનો યા શિક્ષક બનો. વાહ. મેં કીધું સાહેબ મારે મારો પોતાનો ધંધો કરવો છે. બરાબર. હવે જો હું નોકરી મળે હું ભાઈ નોકરીમાં તો મારું આખું કુટુંબ વિખરાઈ જાય ને આ અખંડ કુટુંબ રહે એના માટે કરી અને મેં બધું આ નોકરી ના સ્વીકારી અને ધંધો સ્વીકાર્યો. અને ધંધો સ્વીકારી. ધંધો તમારો બાપ દાદાનો ઈંટનો ધંધો. ઈંટો બનાવડાવી પકવી અને સપ્લાય કરી. એટલે દલવાડી કહેવાય. અમે દલવાડી નથી. તમે શું અમે કરતા? ચડોખ્યા. ચડોખિયા. પણ મૂળ આ ધંધો ઈંટોનો. આ ઈંટોનો પ્રજાપતિનો. પ્રજાપતિનો ધંધો. એટલે દલવાડી એની પેટ નાટક છે. બરાબર. એ પ્રજાપતિ એ પ્રજાપતિ છે. બરાબર છે. પછી આપે જ્યારે મોટા થયા ઉંમરલાયક પછી આપણે વ્યવસાયમાં ધ્યાન આપ્યું હા અને આપને સફળતા પણ મળી તો એની થોડી વાતો કરશો આપ? હા કરીશ. જી. અહીંયા આ એરિયામાં તમે જે રોડથી નીચે ઉતર્યા ને જી. તો ડાબા હાથની સોસાયટી છે હા જી. અને જમણા હાથની સોસાયટી છે. જી. હા. આ બાજુનું જે ખેતર છે એ ટોપુમલ વસુમલનું હમ. અને આ બાજુનું જે ખેતર છે રવાજી રામસિંહજી ઠાકોરનું. ઠાકોરનું. બરાબર. એ 2 ખેતર મેં 20 વર્ષ ઈંટો પાડી. ઓહો. ઈંટો પાડી ત્યાં. હા એ ઈંટોનું કામ પતી માટી નીકળી ગઈ માટી પતી ગઈ તો પછી મેં મારા ઘરના ખેતરો ખોદવા માંડ્યા. ઓહો. ઘરના ખેતર લાગ્યા અહીંયા હા ઘરના ખેતર અને ખોદીને કર્યું કામ. અને ઈંટો ખોદવું જ પડે ને માટી હા. માટી ના ખોદીએ તો ગારો કેવી રીતે થાય? સાચી વાત. માટી જોઈએ. એટલે એમાં અહીંયા લગભગ 12 વર્ષ અહીંયા ધંધો કર્યો. પછી આપ આરએસએસમાં ક્યારે જોડાયા? આ નાનપણથી જ હતા? 1952 શિશુકાળથી. શિશુકાળથી. એટલે પણ આ શિશુકાળમાં. બધા દરમિયાન હું શાખામાં તો જવાનું ચાલુ. અને વિશ્વ હિન્દુ પરિષદમાં આપ ક્યાંથી જોડાયા? વિશ્વ હિન્દુ પરિષદમાં 1981 81માં. ત્યારે કોણ હતા આપના અહીંયા માર્ગદર્શક? માર્ગદર્શકની અંદર મેઘાણી સાહેબ વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી હતા હા. બરાબર. અને હરિભાઈ પ્રજાપતિ પાટણવાળા. ઉત્તર ગુજરાત ના એ પેલા શું કહેવાય ઉત્તર ગુજરાતના જવાબદારી. સહમંત્રી. સહમંત્રી. સરસ. એ તો પાટણના હતા ને LIC નું કામ કરતા હતા. ડીઓ હતા. એ ચાણસમાના હતા. ચાણસમાના. લણવા ગામના હતા. ગણવાના હતા. અને ડીઓ તરીકે LIC માં કામ કરતા હતા. હા. અને અમારા કેટી મહેતા સાહેબ એમને એજન્ટ હતા. હા, agent. એટલે આપણે એ રીતે પણ મળવાનું થતું હતું. હા, આપ અમારી શાળામાં આવેલા છો. હા, અને વિશ્વ હિન્દુ પરિષદની સેવા માટે આપ જિલ્લામાં ગામડે ગામડે ઘેરે ઘેરે ફર્યા છો. એનો કોઈ અનુભવ આપ કહેશો? હા કહીશ. જી. વિશ્વ હિન્દુ પરિષદમાં આદિવાસીઓમાં જી. અમે પ્રગતિ કરવા માટે જંગલોમાં ફરતા ને જી. ત્યારે ફંડ ઉઘરાવતા હતા. હા. તો ગરીબ હોય કે ભાઈ તમારે શું આપવાનું અમારે શું આપવાનું? વિસ્તારના એક ડોશીમાં તમે બધે ફરો છો
મારા ઘેર કેમ આવતા નથી, ઓહો. મારા ઘેર કેમ આવતા નથી? કે મારી તમને છોડી મૂકીએ. હમ. ના ના કે અમે જે હિન્દુ છીએ આહા, વાહ. અને મારે કે પણ તમને કંઈક આપવું છે તો હાડીના છેડે કોકડો વાળી 100 રૂપિયાની નોટ કાઢી નાખી. બોલો કેટલી ખુમારી કહેવાય, દેશ માટેની, હિન્દુત્વની. 1981 ની વાત. નહીં, તે 100 રૂપિયાની બહુ મોટી કિંમત હોય ભાઈ, અને એ પણ ખુમારી સાથે આપી કે હું ખુમારી. હિન્દુ છું, હા, મારે આપવું છે. મારે એટલે આ આપવું છે. પ્રકારની ખૂબ સરસ હું તમને. કેમ તમે અમે અમે ક્ષત્રિય છીએ, વાહ વાહ. કારણ કે ગરાસિયા હોય ને હમ. એ ક્ષત્રિય કહેવાય. આખા જ. હવે આપ જ્યારે આંદોલન શરૂ થયું હા, અ, શિલાપુર. અયોધ્યા હા, રામ મંદિર માટેનું, હા. ત્યારે આપ ખૂબ સક્રિય હતા, અને માનનીય પ્રવીણભાઈ તોગડિયા સાહેબ પણ આપનો ખૂબ સાથે આપનો સંબંધ હતો, અને એ રીતે તોગડિયા આપણે ગામડે સાહેબ. ગામડે ફરીને આપે ઈંટો ને એવું બધું ભેગું કરેલું હતું. બરાબર. એ કઈ વાતો કરશો થોડી? કા કરીશ. જી. તોગડિયા સાહેબ મારા પછી પરિષદમાં આવ્યા. ઓહો. હા, સિનિયર તોગડિયા મોસ્ટ. સાહેબ મારા પછી પરિષદમાં જોડાયેલા. વાહ. એ લગભગ એમ સમજો ને 1985 થી જોડાયેલા. અને આપ 81 થી હતા. હું 81 થી જોડાયેલા. વાહ. સિનિયર મોસ્ટ. એટલે એમાં હું લગભગ 81 જોડાયો. પછી 87 વિશ્વ હિન્દુ પરિષદનો એક મોટી યાત્રા નીકળી. હા. એને કહેતા રામશિલા પૂજન. રામ શિલા પૂજન. રામશિલા ગામડે ગામડે જિલ્લામાં બધે ફર્યા આપ. ગામડે ફર્યા જી. અને જુસ્સો બધાને જગાડ્યો કે ભાઈ આ દેશનો આત્મા કોણ? તો કે રામ. રામ. વાહ. સમજે? આ દેશનો. આ દેશનો આત્મા કોણ? તો કે રામ. એ રામને આપણે હવે વિજેતા બનાવવા છે, વાહ. ચાવા કરવાના છે. વિશ્વ પ્રસિદ્ધ. વિશ્વ. વાહ વાહ. એટલે પછી 1987 રામ જાનકી રથયાત્રા અમે કાઢી હતી અને એમાં પરિષદમાં. તમે સંચાલક તરીકે મુખ્ય એટલે હતા. એમાં શું હતું, એ ઘડીએ મારી જવાબદારી હતી જિલ્લા કોષાધ્યક્ષ. ઓહો. એટલે અહીંયા બનાસકાંઠાની અંદર જે કામ કર્યું ને એમાં લોકોએ રામશિલા પૂજનમાં 7,12,517 ને 25 પૈસા આપ્યા હતા. વાહ વાહ વાહ. અને કેટલું. મેં ઓડિટ કરાયેલું. વાહ વાહ. એટલે ઓડિટ પણ એટલે બધું white નું ઓડિટ કરાય. વાઇટ. એટલે કેટલો ચોખ્ખો તમારો વહીવટ છે એ સાબિત કરાય છે સાહેબ. મને તો બધા પ્રાંતમાં જવું ને જી. તો કે આ તો અહીં બનાસકાંઠા છોડતા ને કે આ તો કે પ્રાંતને લાયક છે. વાહ વાહ વાહ. મને એટલે કહેતા આપણી હોય. નિષ્ઠા, જે કામની કદર લોકો કરતા હતા. પછી આ પૈસા શિલાપૂજનના, જી. પણ રામ મહાયજ્ઞના પૈસા જે આવ્યા જી. એ 11 લાખ રૂપિયા વહીવટ બીજા આયા. એ બી આવ્યા. વાહ વાહ વાહ. અને ગામડે ગામડે તાલુકા કક્ષાએ બધા આહવાન હોમ કરાયા. બરાબર. આપની સાથે ડીસાના કોઈ કાર્યકરો હશે, હું આપને યાદ છે? હા, હાજી. કોણ? મારી સાથે મફતભાઈ ખરા જ. મફતભાઈ મોદી સાહેબ. મફતભાઈ મોદી, પછી મેઘાણી સાહેબ, મેઘાણી સાહેબ અને ગુપ્તા સાહેબ ખરા? ગુપ્તા સાહેબ લગભગ 89 માં જોડાયા. દિવાળી જોઈએ. પણ તમારી સાથે આમ થોડું ઘણા. હા, ખરા બરાબર. શાખામાં આવતા. અને આપને એમના પર વિશ્વાસ હતો, હાજી, અને એમને આપના પર વિશ્વાસ હતો, હાજી. એટલે જે કંઈ ભંડોળ થયું એ આપે સરસ યોગ્ય જગ્યાએ પહોંચાડ્યું છે. 1990 અમે કાર સેવા આ કરવા કાર ગયા. સેવા ચાલતી. કાર સેવા દરમિયાન અમે અહીંથી પાલનપુરની ટ્રેનમાં બેસીને ગયા ને હા ત્યાં યુપીની હદ આવી, હા. ત્યાંથી અમને અરેસ્ટ કર્યા. એરેસ્ટ યુપી થી શરૂઆત થઈ છે. આ અછદેરા કઈ સ્ટેશન છે નામ, એ ગામનું નામ સ્ટેશન અછદેરા. અચ્છા દેરા. અછદેરા, અચ્છા દેરા. દેરા નહીં દેરા, દેરા. અછદેરા. અચ્છા દેરા. એટલે એ ઘડી અમને પૂરી દીધા જેલમાં. અને એશિયાની મોટામાં મોટી જેલ, એશિયા ખંડની મોટામાં મોટી જેલ આગ્રાની છે. હા, આગ્રાની જેલ. એશિયા ખંડની છે. એ જેલમાં હું 15 દાડા રહેલા. તમને જેલમાં, તમે જેલમાં રહે. હું તો મોહનભાઈ હતા. હા, મોહન કાકા સોની. હા, મોહન કાકા સોની. વાહ વાહ. અને એ જો મોર જોવો હોય તો લેવો હોય તો હમ. લેવો છે મોર. પછી હા. પછી શશિકાંતભાઈ પંડ્યા હતો એ વખતે. શશિકાંત પંડ્યા હતા એ ભાઈ. પછી બીજા ઘણા યુવાનો હતા, 15 જણા હતા. બરાબર. વધારે તો ના, લોકો બીજા તો ખરા આપણા ડરે, લોકો ગોળીબાર થશે, આમ થશે, મરી જઈશું, આવા લોકો બીજાય ખરા બધા. પછી અમને પાકી જેલમાં જોઈને 15 દાડે છોડ્યા. ઓહો. જમવાનું આપતા હતા ત્યાં? જમવાનું કેવું કે જે ઢોરનું ખોણ ના હોય એના કરતા ખરાબ, ઢોરના ખાણ કરતા ખરાબ. એટલે આપે આટલી બધી. અમારે ખાવા માટે મને બધા કે પૈસા તમે રસોડામાં જાઓ અને બધું આ સાફ સફાઈ કરાવવાના. આ તો કે મારા બધા કડાયાની અંદર કે આખી બોળી
ઘઉં ચોખાની નાખે સાફ કર્યા વગર. સાફ કર્યા હોય અને એમાં આવડી ઝીણી જેવા પેલા ધનેરા આવે આવડી નટો આવે અને એ બધા શું કે આવું બધું ખાવાનું મેં ટાઈમ હતા હું ઉપર બેહું છું વાહ વાહ. જઈ અને પેલું પાણી ખડખડે ને તો ઈયળો આવડી લાંબી ઉપર તરે એટલે હું શું કરું ક્યારે વેડી દઉં એક લાકડું લઈને બધા લઈ આવું એટલે બધું ખીચડી બધું એટલે આવું ખાધું તો મરી ના ગયા કષ્ટ આપણે ખૂબ સહન કર્યું દેશ માટે, રાષ્ટ્ર માટે અને ભગવાન રામ માટે. કાર સેવા પણ કરી અને એમાં સફળતા પણ મળી. સફળતા 92 મળી બાર માજી. સફળતા 92 મળી મફતભાઈ મોદી, એમના મિસિસ શારદાબેન અને મોહનલાલ સોની કાકા, આ બધા વડીલો પડદો એક રાખતા, વિશ્વ હિન્દુ પરિષદ સત્સંગનો પડદો. સત્સંગનો પડદો. અને જે મોહલ્લામાં જાય સોમવારે કોઈ મોહલ્લા મંગળવારે અને ત્યાં જઈને 1 કલાક સત્સંગ કરે, ભજન કરે. આનો હું પણ સાક્ષી છું, ક્યાંક ક્યાંક જવાનો મને પણ મોકો મળેલો છે. એટલે તમે બધા વડીલોએ ખૂબ કામ કર્યું છે દેશ માટે. આપ યુવાનોને શું કહેવા માંગો છો? અમારા મોહનભાઈ કહેતા જી. આવા સત્સંગ કરતા ઝઘડામાં જાય કીડની માને અજમો ખાયો કીધરી માને અજમો ખાયો. જો રોકે ગંગા તારી વાહ ગંગા. સંગ શક્તિ શું ટક્કર દેવે કીડી એથી મજા નહીં. વાહ વાહ. મારવાડી ભજન પણ સરસ. મારવાડી બધા કુમારી સાથેનું ગાતા. કેવું કીધું કે ગંગાને મૃત્યુલોકમાં આવવું હતું હા. પણ આવવું નતું નતો. અને આમાં મહાદેવજી તૈયાર થયા હા. એટલે ગંગાજીને અભિમાન આવ્યું હમ. અને એમ બોલ્યા કેની માએ અજમો ખાધો જે મને રોકી શકે આહા, વાહ. એમ કે આ સંઘની કેની માની તાકાત છે કે સંઘ શક્તિને આ સંઘને રોકે કોણ? બાપ સરસ. ગંગા સાથે સંઘને સરકાય એટલે આપને ખુમારી અને એ જોઈને અમે આનંદ થયો. અમે પણ આપ પુંજ વિસ્તારમાં બાબા બુઢા અમરનાથની યાત્રા કરવા માટે અહીંથી મહેસાણાથી અને તમે બધા લગભગ જિલ્લાના 700-800 ભાઈઓ બહેનો ભેગા થાય એમને ટ્રેનમાં લઈ અને આપ જતા હતા અને ત્યાં વૈષ્ણોદેવી દર્શન કરાવતા હતા, પુંચ વિસ્તારમાં લઈ જતા હતા અને બાબા બુઢા જમ્મુમાં ઉતરતા હતા. આપણે જમ્મુમાં યાત્રા પરિષદ કાર્યાલય હતું અને હું પણ એમાં સહયોગી હતો. પણ અમને ખૂબ આનંદ થયો હતો. એના વિશે આપ કંઈ કરશો થોડું? હા કહું જી. જો તમે આયા તો તમને જોવા મળ્યું અમે હાવ મામૂલી પૈસાથી લઈ હા, જતા લઈ જતા. ખાવા પીવાના પૈસા કોઈએ ખર્ચવાના ના કરે, ત્યાં લોજિંગના પૈસા ખર્ચવાના નહીં. ખાવા પીવાની વટ ખૂબ વસ્તુ. અને જ્યાં જે પૂછમાં જે મહારાજ હતા ને જી હા. એ સંઘના કાર્યકર એ બધાને જમાડતા જમાડતા અને રસ્તામાં લોકો બધાને જમવા માટે વ્યવસ્થા કરતા. મિયાભાઈ મિયાભાઈ પણ એમની પત્નીઓ આપણે શીરો શીરો ચોખ્ખાજીનો શીરો ખવાડો. ખવડાવતા. સાચી વાત છે. એટલે એ પ્રકારનું તમે ખૂબ આંદોલનો ભાગ લીધો છે. યુવાનોને ઘણો તમે સરસ મજાનું માર્ગદર્શન આપેલું છે. હવે આપ આજની પેઢીને શું કહેવા માંગો છો? આજની પેઢી જો સમજે તો એક તો પૈસાની કિંમત સમજે વાહ, પૈસાની કિંમત સમજવી પડે. અને એક બચાવેલો પૈસો સદમાર્ગે વાપરે. બસ. દેશ માટે, રાષ્ટ્ર માટે સન્માર્ગે ભગવાનને પૈસાની જરૂર નથી, નથી. દેશ માટે પૈસો વાપરે એ મહત્વની વાત છે. બરાબર છે. એટલે કરકસર કરવાની અને સારા રસ્તે પૈસાનો સદુપયોગ કરવાનો, એવો આપનો સરસ મજાનો આપણો પારિવારિક જે પરિસ્થિતિ છે. અમે ખૂબ આનંદ થયો કારણ કે અમે જ્યારથી આવ્યા ત્યારથી જોઈએ છીએ કે આપણો પરિવાર આપણા માટે ખડા પગે ઊભો છે, ખૂબ તમને પ્રેમ આપે છે, આદર આપે છે અને તમે પણ એમને બહુ સરસ વહાલ કરો છો. અને ભગવાનની કૃપાથી આપણે સરસ હરિયાળી, સારું સરસ મજાનું ખેતર છે, સરસ મજાનો આપણો ફાર્મ હાઉસ છે અને પરિવારનો પ્રેમ છે. એના વિશે આપ કંઈ કહેવા માગશો નવી પેઢીને? કેવી રીતે રહેવું, સંપીને કેવી રીતે રહેવું, એનું માર્ગદર્શન? સંપીને રહેવામાં તો જો મારે આ મોટી વહુ છે ને જી. એ હરિદારની ગુજાર પિયર પણ ન જાય. હા હા, વાહ ક્યારે જાય પિયર તકલીફ હોય તો જાય, વાહ વાહ. બાકીના ઘરને જ પોતાનું મંદિર ઘરને સ્વર્ગ પરને મંદિર બનાવ્યું. પછી સવાર સાંજ ભગવાનની પૂજા આરતી બધી કરે. તમારા ઘરમાં નિયમિત થાય નિયમિત. અને સવાર સાંજ દીવા બત્તી થાય. પુત્ર બધું જ કરે આ બધું. બધું સરસ. એટલે અમારે ઘેરથી કરતા હતા. જી જી જી. પણ પછી થાક્યા હોય ઉંમર પર. થાક્યા છે એટલે એવું કરે. સરસ, સારું કહેવાય. એટલે સંસ્કારી પરિવાર તમારો. તમને પુત્ર વધુ પણ સરસ સારી મળી. સારી છોકરી મળેલા. સરસ. અને બીજા દીકરાની બહુ PhD છે. બીએડ છે. એ ત્યાં રહે છે શ્યામ બંગલોઝમાં. સરસ. એટલે પરિવાર તમારો ના, સુશિક્ષિત અહીંયા રહે છે. અહીંયા રહે છે. બરાબર. એટલે સુશિક્ષિત છે અને સંસ્કારી છે. એટલે આપણે નસીબદાર છીએ. નહીં તો ઘણી વખત ઘરડો જ્યારે માણસ થાય ત્યારે એને થોડીક મુશ્કેલીઓ પડતી હોય છે. શારીરિક મુશ્કેલીઓ હોય, ક્યારેક કોઈ બીમારી હોય, પણ એ વખતે જો પરિવારનો સાથ હોય તો જીવવાની મજા આવે છે. આપ એના વિશે, આપના બાળકો વિશે કંઈ કહેશો?
અમારા બાળકોની જો વાત કરવી હોય, અમારી આ મોટી બહુ છે ને, જી તો અમારા ઘેરથી જે ડોસી ખરા ને જી એમને નવરાવવું, ધોવડાવવું, એની સેવા શુશ્રૂષા કરવી, બધું દુખતું હોય તો માલિશ કરી આપે, સમયસર ગરમ જમાડે. આ કહેવા ખાતર નથી ના, ના, કહેતો. બિલકુલ હું જાણું છું. સારું લગાડવા માટે નથી કહેતો. આ વસ્તુ અમારા ઘરમાં જ છે. અને એ જોઈએ, દરેક ઘરમાં થવું જોઈએ. આ દરેક ઘરમાં થવું જોઈએ. મારા દીકરાઓ પણ વારે ઘરે હાથ પડે બધા ભેગા બેસી વાતો છે. અમે જોયું, અમે જ્યારના આવ્યા છીએ ત્યારથી જોયું, તમારા દીકરાઓ જે છે એ સરસ મજાનું તમારી સાથે અમારી સાથે આત્મીયતાથી વર્તે છે. એટલે આવો સંસ્કારી પરિવાર દરેકને મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આપણું જીવન જે રીતે જીવી રહ્યા છીએ એમાંથી લોકો પ્રેરણા લે અને ક્યાંક સારી વાતોનું લોકો સ્વીકારતા થાય તો આપણું જીવન ધન્ય છે એવું અમે માનીએ છીએ. ખૂબ આભાર ભગવાનભાઈ સાહેબ, તમારો જીવન જાણીને, તમારી પ્રવૃત્તિઓ જાણીને અમને ખૂબ ગૌરવ થયો. આભાર. આજે પણ હું સંઘની શાખામાં કાર્યક્રમ હોય તો જઉં છું. હા, સરસ. સ્કૂલમાં ગઈની નજીકની શાખાઓ પર જવું. અમારા વેવાઈના દીકરો છે ને નવીન, હા. એ સંઘનો સંસદ છે, હા. આપણો જ બનાવેલો સંસદ. પાલનપુરમાં એવા 3 લોકોને મેં બનાવી શાખા ચાલુ છે. પણ ખૂબ સારા ભજનો ગાય છે, શાખાના ગીત પણ ગાય છે જોશ સંગાથે, અને ભજનો ગાય, સુંદરકાંડ કરે છે, ખૂબ સારી પ્રવૃત્તિઓ કરે છે નવીનભાઈ. સારી પ્રવૃત્તિ કરે. સારી, ખૂબ સંસ્કારી છે, સાચી વાત છે. એટલે સગાવાળા પણ સંસ્કારી મળ્યા છે. હા, સંઘવાળા કામ કરે. સરસ. અમારે મોટી રોગના જે સસરા છે ને, એ તબેલાનો ધંધો કરે છે. ઓહો, ભેંસો ગાય. 32-35 ગાયો ભેંસો. ઓહો, વાહ. અને ખૂબ સારો ધંધો છે. પાલનપુરમાં છે. એગોલા એગોલા જોયું. ચડોતરની હા, ઉત્તરે. ઉત્તરે, બરાબર છે. ચડોતરની ઉત્તરે. એટલે મૂળ આપણને પરિવાર ખૂબ સંસ્કારી મળ્યો છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ ચંદુભાઈ સાહેબ કે દરેકને આવો સારો સંસ્કારી પરિવાર મળે તો દરેકનું પાછલું જીવન ખૂબ સરસ. મને નાના ભાઈની વહુ છે ને, જી એ પણ એટલે અમારી પુત્ર હતો, જી હા, એ પણ ગ્રેજ્યુએટ છે. સરસ. એ પણ સંસ્કારી છે. ખૂબ આપનું જીવન જાણીને અમને ખૂબ આનંદ થયો. ભગવાનભાઈ હું સાહેબ, બધી વાતે સુખી છું. ના બસ બસ. નમસ્કાર ભગવાનભાઈ સાહેબ, એક વાત હવે રહી ગઈ આપણે કે તમે સિનિયર સિટીઝન જે ભક્ત મંડળ છે એમાં નિયમિત આવો છો અને આટલે દૂરથી આવો છો, એટલે તમને એક તો હું ધન્યવાદ આપું છું આ ઉંમરે અશક્ત હોવા છતાં પણ. બીજી વાત, જે આપણું સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ છે એમાં આપે ખૂબ ભોગ આપ્યો છે, તો એના માટે આપ થોડી વાતો કરશો. ક્યારે સંસ્થા શરૂ થઈ, કોણ કોણ એમાં સહયોગી હતા, એની થોડી વાતો કરશો. હા, કરીશ. હું વિદ્યા મંદિરમાં ભણતો હતો 9મા ધોરણમાં. જી. ત્યારે હું ડીસામાં આવેલો ને, તો મારી ફી સરકાર ભરતી હતી. ઓહો, મારી ફી સરકાર ભરતી હતી. 9 રૂપિયા હતા 12 મહિના. તો એનું હું કારણ અહીં- શું? એનું કોઈ પરીક્ષા પાસ કરી હતી એટલે કે? ના, એવું નહીં. હાજી. આવક ઓછી હોવાના હા, એમાં ના હતા. એટલે મેં આ બધું મેઘાચાનું કીધું ભાઈ 9 રૂપિયા ત્યાં સરકાર આપે છે અને 6 મહિના પતી જાય. સાહેબે કાગળ લઈને 4.5 રૂપિયા પાછા લાયા ના હોય. મને કે 4.5 વાહ. 4.5 તમે બધા સ્કૂલમાં લઈ લો. બરાબર. પછી સ્કૂલમાં હમણાં પાછળથી જમીનની જરૂર હતી, હાજી, તો જમીનના પૈસા ભરવા પૈસા નહોતા સંસ્કાર. બિલકુલ સાચી તો વાત. મને પણ ઉઘરાઈ લાવવાનું કીધું, તો મેં 15 દાડામાં 6.5 લાખ રૂપિયા ઉઘરાયા. વાહ વાહ, સરસ. અને બધા પાછી 51,000 25,000 એમ 15-20 ઘરે પાસેથી પૈસા લીધા હતા. અને આપે પોતે પણ ક્યાંક યોગદાન આપ્યું છે. અને આપ જે સંસ્કાર મંડળમાં સંચાલક મંડળમાં પણ હતા, હા, સંચાલક અત્યારે છો કે મને ખબર અત્યારે નથી. હું આશ્રયદાતા તરીકે હા, આશ્રયદાતા તરીકે પણ તમે કમિટીમાં હતા આ અને કમિટીમાં ખૂબ સક્રિય રીતે કામ કર્યું. હમણાં 5 વર્ષ પહેલા જ મેં છોડી દીધું, હા, છોડી પણ દીધું. મને આશ્રયદાતા તરીકે રાખ્યો. રાખ્યા છે. બરાબર, એટલે ક્યારેક કદાચ ચૂંટણીની જરૂર પડે, હા, હા. જરૂર પડે તો મારો ઉપયોગ થાય, બરાબર. પણ લગભગ ચૂંટણીની જરૂર પડતી નથી. આપણે બધું સર્વાનું હતું. સર્વાનુમોદન થાય, સાચી વાત છે. એટલે આપ સંસ્કાર મંડળ પણ સંચાલનમાં આપ સહયોગી રહ્યા છો, હું એક સરથી ભણતો ત્યારથી ત્યારથી જ રહ્યા છો. ખૂબ આ સરસ. ગામમાં છોરીઓ લાવવા હોય તો એવું મારી આગેવાની સાચી વાત. ઉંદર વાર કરે. એટલે આ નવી પેઢીને નવા સંચાલનો કદાચ ખબર ના હોય એટલા માટે આ વાત આપને કરી કે આપણા જે જૂના જે મિત્રો હતા, હેમચંદભાઈ પંચાલ સાહેબ છે, તમે છો, એ વખતે પણ છેલ્લે પાછળથી મફતભાઈ મોદી પણ જોઈન થયા હતા. એક નવી વાત કરું જી જી. કે અમે ઘાસચારો ઉઘરાવવા માટે પચોણો બાબત પટેલ એમની હા, પાસે પચોણ. ગયા, કોટવાળા. હમ. ગયેલા ને જી. તારે કીધું ભાઈ તમે પચોણ ભાઈ તમે 50,000 રૂપિયા લો ગૌ સેવામાં. અને હજી હમણાં મહાદેવમાં પૈસા આવ્યા છે તો આમાં આવ્યા છે ને તેમાં આવ્યા.
કેટલી વાર મારી પાસે તમે પૈસા લેતો તો ભગવાન તમને હારે છે તમારા ઘરના હારો છો હું એમ છે ભાઈ આવું બોલેલા તમારે ઘરના બોલો ભગવાને હાલ્યા છે હારો છો તમે નવું છું તો પછી મારા હવે હેડો હાલ્યા કી 50,000 વાહ વાહ આ એમની પૈસા બોલો એટલે તમે ગમે તેમ કરીને લોકો પાસેથી સંકલન કરીને પણ સરસ મજાની સંસ્થા ઊભી કરી છે. આ નવું આદર્શ સ્કૂલનું બિલ્ડિંગ પણ સરસ બન્યું છે, અંગ્રેજી મીડિયમમાં ચાલે છે. જૂનું આદર્શ જોડે જોડે એક મિનિટ જી હું એ બી કહી દઉં હું છૂટો છું ને તો સંસ્કાર મંડળે મારી કદર કરી અને અમારા ધર્મેન્દ્રના બાંધકામ શાખાએ ના આપી વાહ વાહ સરસ લો એટલે એ પણ સારું એ થયું. એને બધું હા 5 માળનું બિલ્ડિંગ બિલ્ડિંગ સરસ. ધર્મેન્દ્ર તમારા દીકરાને પણ લીધો બાંધકામ કમિટીમાં, ઘરના ખર્ચે કારોબારી લીધો કારોબારી લીધા. બોલો અને બધું કામકાજ એ કરે સરસ, ખૂબ સરસ છે. તમારી સેવાની કદર સંસ્થાએ કરી અને તમને સંસ્થા ભગવાને પણ તમારી કદર કરી છે તમારા કામની. ખૂબ સરસ મજાનું હરિયાળું. જો આ જમીનો મેં માત્ર 1500 રૂપિયા વીઘા લીધી ઓહો હો હો હો. કેટલા વીઘા હશે અત્યારે? અત્યારે તો મારી પાસે 10-12 વીઘા આ બધી જમીનો વીઘાના 3 કરોડ લીધી હા હા હા. અત્યારે જ્યારે 1500 માં લીધી અત્યારે 3 કરોડનું. આવી વાત ચાલે એટલે ભગવાને પણ તમારી કદર કરી કહેવાય ને એમ કહું મને તો છું. વિશ્વેન્દ્ર સંસ્થાએ- પરિષદે- હું તો વિશ્વેન્દ્ર પરિષદનો આભાર માનું મને તો ભગવાનને ઘણી મદદ કરી બસ બસ બસ. એટલે કામ કરીએ છીએ તો એળ જતું નથી, ના એટલે એ પણ વિશ્વાસ દ્રઢ. એટલે આપણે હવે કામ કરે ને કંઈક મળે ખૂબ સરસ સાચી વાત છે. તમારી જોડે અમને ખૂબ સત્સંગ કરવાની મજા આવી. ઘણી બધી જૂની વાતો અમે જાણી આપના પાસેથી, આપની સેવાકીય પ્રવૃત્તિઓ પણ જાણી. આ ચાલ હા સાહેબ, તમે સંસ્થા માટે ઘણું કામ કર્યું, પણ તમારો પોતાનો જે સમાજ છે પ્રજાપતિ સમાજ, એના માટે પણ આપણે કંઈક યોગદાન આપેલું છે, વહીવટ કરેલો છે, એવું કંઈક કહેશો? વહીવટ તો હું ડીસામાં રહેવાના કારણે જવાબદારી લઈ અને કામ નથી કર્યું બરાબર. પણ ફંડ ફાળો 12 મહિને આપું વારો પોતાનો. હમણાં ગયા વર્ષે 41,000 રૂપિયા અને આપ બીજે જ લાવી પણ આપ્યો. લાવી પણ. અને સમાજમાં કોઈ ઉત્કર્ષ કરવા માટે મિટિંગ હોય, સલાહ સૂચન કરો. પાલનપુરનો વ્યક્તિ બારગામ રહેતો ને પૈસા વાળો હોય તો અહીં સમાજના લોકોને ત્યાં લઈ જઈ હા, અને અપાવો. પૈસા અપાવો. એટલે મૂળ પ્રેરણા આપી લોકોને. એટલે સમાજનું સેવા કર્યું, રાષ્ટ્રની સેવા કરી, ભણતર માટે સંસ્કાર ઘડતરનું કામ પણ આપે કર્યું, શાળાકીય પ્રવૃત્તિઓ પણ કરી. આપનું જીવન ખૂબ ભર્યું છે. એ જોઈને અમને ખૂબ આનંદ થયો છે. આપને વંદન કરવા માટે હું ને ચંદુભાઈ સાહેબ આવ્યા હતા અને અમારો ફેરો સફળ થયો છે. અમે લોકો સુધી આ વાત પહોંચાડીશું કે આજના વડીલો કેવું કામ કરી રહ્યા છે, તો નવી પેઢીને પણ આવું સારું કામ કરવાની પ્રેરણા મળશે. આભાર, ખૂબ આભાર. જય અંબે, જય અંબે.